ઘણા દિવસ પછી વ્લોગની શરૂઆત કરી છે કેમકે અત્યારે મકાનનું થોડુંક કામ ચાલે છે રિનોવેશનનું અને આપણે બિઝનેસના વિડીયો શૂટ નથી થતા કેમકે આ બધો અવાજ થતો હોય ને અને આમાં કોઈ પણ ખાતર કે કાંઈ નથી નાખતા અને બીથી વાવેલી છે પાછી. જો અહીંયા અમને પાણી છાંટે છે, અત્યારમાં હજી કડી આવ્યા નથી ને પાણી છાંટી દે. પડ્યું ને તરત જ નવો માલ લઈ આવ્યા હતા, ઘણો બધો લઈ આવ્યા હતા, બહુ જ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો. ઘણા દિવસ પછી વ્લોગની શરૂઆત કરી છે કેમકે અત્યારે મકાનનું થોડુંક કામ ચાલે છે રિનોવેશનનું. આખો દિવસ એમાં બિઝી હોય અને પાછું જો બધું કામ ચાલુ છે, અવાજ થતો હોય, બધું કામ ચાલુ હોય ને એટલે વિડીયો શૂટ થતા નથી અને આપણે બિઝનેસના વિડીયો શૂટ નથી થતા કેમકે આ બધો અવાજ થતો હોય ને અને પાછો અત્યારે ટાઈમ પણ ન હોય એટલે આજ તો અત્યારમાં વિડીયોની શરૂઆત કરી છે અને કીધું આજ તો અગાસી પરથી જ આપણે વિડીયોની શરૂઆત કરવી. જેની ગઈ સ્કૂલે અને બસ હવે દીવાબત્તી ચા નાસ્તો બાકી છે કરીશું. મેં તો પહેલાં વિડીયોની શરૂઆત કરી દઈ. જો તમને બતાવું આજે મોગરા અને લીંબુ કેવા આવ્યા છે ને. જો આ લીંબુ મોટા લીંબુ આવે અને એકદમ પાતળી છાલના અને ફૂલ રસ હોય ને એવા. બધે આખું ઝાડ ભરેલું છે. પાકીને ખરે, હવે જેમ પાકે ને એમ પડશે નીચે. જો આમાં કોઈ પણ ખાતર કે કાંઈ નથી નાખતા અને બીથી વાવેલી છે પાછી. બી નાખ્યા ને એને થૂગી ગઈ. આ મોગરો એક નીચેથી ઉપર આવ્યો છે. જો આ મોગરા આટલા બધા આવ્યા હતા, બધા રોજના કરમાઈ ગયા હોય ને એ છે. જો આ નીચેથી ઉપર આવ્યો છે મોગરો. જો કેટલા મોગરા આ સૂકા દેખાય ને બધા મોગરા રોજ આવેલા હોય ને એ છે. વેલાળો કે ને મોગરો એ છે. મસ્ત સુગંધ આવે. જો અહીંયા અમને પાણી છાંટે છે, અત્યારમાં હજી કડી આવ્યા નથી ને પાણી છાંટી દે. જો અહીંયા કામ પતી ગયો, ખાલી પ્લાસ્ટર બાકી છે. જો આ અરીઠાનું ઝાડ પાલ આવી ગયો છે. ગઈ વખતે તો કમોસમી વરસાદ થયો ને એટલે ખરી ગયા હતા, થોડા જ થયા હતા. આ વખતે જોઈએ, હજી શરૂઆત થઈ છે. આ બાજુ કેટલું કામ થયું છે એ બતાવું. આ બાજુ કામ ચાલુ છે. અહીંયા જો દ્રાક્ષનો વેલો મોટો થઈ ગયો અને ગેટનું બતાવું. જો અહીંયા ગેટવાળી દિવાલ, અહીંયા આટલું બાકી છે. હવે બસ પ્લાસ્ટર ને એવું. ચાલો હવે નીચે જઈ અને દીવાબત્તી કરશું, પછી ચા નાસ્તો બનાવું. ચા નાસ્તો કરશું ત્યાં પછી કડી આવી જાય, પછી કાંઈ કામ નથી થતું કેમ કે ઘડી કંઈક ને કંઈક કામ હોય એટલે. ટબુ એમ જવું છે. જો ઉપર ચડી ગયો. ટબુ ક્યાં ચડી ગયો? ટબુ નીચે ઉતર પડીશ. હાલ. પૂજા થઈ ગઈ છે, હવે કરશું ચા નાસ્તો. જો ચા નાસ્તો થઈ ગયો, ઘરનું બધું કામય બતાવી દીધું. તે કામ કરે છે લોકોને ચાય બનાવીને આપી દીધી અને હવે અમારું થોડુંક કામ કરવાનું છે ફોટાનું એવું, એ કામ પતાવી દઉં અને પછી કરવાની છે રસોઈ. અને રસોઈમાં હજી કંઈ નક્કી નથી. આજ જેની વહેલી આવશે હમણાં 11 વાગે એ આવે પછી આપણે બનાવીએ કંઈક. બધાને પૂછીને કે શું બનાવવું છે આજે. ત્યાં સુધી હું મારું થોડુંક કામ પતાવી દઉં. આપણે વેકેશન પડ્યું ને તરત જ નવો માલ લઈ આવ્યા હતા, ઘણો બધો લઈ આવ્યા હતા, બહુ જ. અહીંયા ઉપર સુધી થપ્પા હતા, પછી સમાતો નહોતો તો આખા બેડ ઉપર હતા બધી. અહીંયા આખા ખાના બધા ફૂલ ભરેલા હતા.
અહીંયા છે નહોતો સમાતો ને તો અહીં નીચે મૂકેલા હતા થપ્પે થપ્પા. અને માલ લઈને આવ્યા અને પછી 2 દિવસ પછી ફરવા ગયા અને ફરીને આવ્યા પછી તરત જ આ રિનોવેશનનું કામ ચાલુ કર્યું. એટલે વિડીયો શૂટ થયા જ નહીં અને વિડીયો શૂટ થયા વગર જ જો બધો માલ ખાલી થઈ ગયો છે એમ તો, પણ આ બધું જો ખાના ખાલી થઈ ગયા. એટલે હવે પાછા બધું રિનોવેશન બધું પતે ને પછી પાછું લેવા જઈશું નવું. ત્યાં સુધી તો નથી નીકળાય એમ. બધું તો માલ ઘણો બધો છે. જો આ સિંગલ બેડશીટ છે બધી, પણ એના ફોટા અમુકના નથી પડ્યા અને વિડીયો તો થાય જ ને. અત્યારે આ બધું કામ ચાલુ છે એટલે આ બધી ખૂણામાં છે એ ડબલ બેડશીટ છે, જે કિંગ સાઇઝની, જમ્બો સાઇઝની. અને આ જો બ્લોક પ્રિન્ટની બેડશીટ એ તો હજી પાર્સલ એમને હજી બાંધેલી જ પડી છે, ખોલી નથી કે અત્યારે નથી ભેગું થતું. બધું આ કામ ચાલે છે ને એટલે એવું થાય છે કે ત્યાં જે લોકો રાજકોટમાં જ રહેતા હોય અને ઘરે આવે તો બધી ખરીદી કરી નાખે. એટલે એમના વિડીયો અને ફોટો વગેરે જ ઘણું બધું વેચાઈ ગયું. અને ઘણા લોકો ફોટા માંગે, કાંઈ ખરીદી કરવી ફોટા આપે, તેમ બધું ઓનલાઈન સેલ થઈ ગયું. હવે અમુકના ફોટાનું જે બાકી છે ધીમે ધીમે ફોટા પાડતી જાઉં છું. કાલે ઘણા બધા ફોટા પાડ્યા અને હજી જો આ પર્સને એવું લઈ આવ્યા છે ને, પર્સના ને એના ફોટા જ નથી પડ્યા. કેટલાય કસ્ટમર એમ કહેતા હતા કે ફોટા પર્સના આપો ને પર્સના આપો, પણ આમાં અત્યારે ભેગું થાય એવું જ નથી. શું કરવું, એ કામ એટલું બધું છે તો ફોટા માંગે, ફોટા પડે ત્યારે દઉં ને તો એ પહેલાં તો એવું થાય કે કસ્ટમર આવતા હોય ને જોવું એટલે લઈ જાય. તો હાલો હવે આપણે જો અત્યારે થોડું ફોટાનું જે કામ કરવું છે, શોર્ટ વિડીયોનું ને એવું એ બધું કરીએ. જો આ નાઇટી છે, નાઇટીનો થપ્પો ઉપર સુધી હતો, આટલી રહી છે એવું છે. ચાલો હવે થોડુંક કામ કરીએ ને પછી રસોઈનું કામ કરશું. જો હું કહેતી હતી ને કે થોડુંક ફોટાનું ને એવું કામ પતાવું પછી રસોઈનું કામ કરીશ. તો પાછું બહારે જવાનું થયું તો બહારે ગયા હતા અને બહારે જઈને આવ્યા અને હવે કરશું રસોઈ. તો રસોઈમાં તો ઢોકળીનું શાક ને રોટલી બનાવી છે, સાથે કાંઈ સલાડ ને છાશ ને એવું બધું. તો ચાલો ફટાફટ રસોઈ કરશું. અને જો બધું કામ ચાલુ છે એટલે કહું છું ને વિડીયો શૂટ ઓછો થાય બહારની સાઈડ, કેમ કે આ બધું કામ ચાલુ હોય ને તો અહીંયા ચલાય નહીં, એ બધું પડતું હોય રેતી ને બધું, અને અંદર વિડીયો શૂટ થાય છે અત્યારે. તો ચાલો ફટાફટ રસોઈ કરી અને જમીને ફ્રી થઈ અને પછી પાછું બપોરે થોડુંક મારે વિડીયો એડિટિંગનું ને એવા બધા કામ કરવાના છે.
રસોઈ થઈ પછી તો વિડીયો કાંઈ શૂટ થયો નથી, એમ કે કસ્ટમર એક આવવાના હતા મોડેકથી, તો એ કસ્ટમર હતા અને હમણાં જ ફ્રી થઈ મોડા અને બસ જો બધું ગોઠવું અને જો ડ્રેસ મટીરિયલને બધું હું લેવા આવ્યા હતા, બેડશીટને બધું તો લઈને ગયા. મોડેકથી આવ્યા હતા કે અમે રાત્રે મોડે જઈ શકીએ એમ છે, તો એ લોકો આવ્યા અને એ સાસુ આવ્યા હતા. તેમને બધું જોયું તો કે બધું બહુ મસ્ત છે, બહુ જ ગમ્યું. તો કે હવે એ બેન કે હું મારા મમ્મીને મારા ભાભીને બોલાવી લઉં. તો મેં તો કાંઈ વાંધો નહીં, હાલો હારે બોલાવી લ્યો. તો પાછા એમને બોલાવ્યા, એટલે એમને ખરીદી કરી, એટલે પછી મોડું થઈ ગયું તો બહુ જ. એટલે બસ જો હવે અત્યારે ફ્રી થયા અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.